ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને? મારા જય શ્રી કૃષ્ણ. સવારના વાગે ગયા છે 8:30 અને આજે છે રામનવમી, તો છોકરાઓને છે સ્કૂલે રજા. ગુડ મોર્નિંગ દીકા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે મારા દીકાને સ્કૂલે રજા નહીં? ઈ તો મને પહેલાથી જ ખબર છે. પહેલાથી જ ખબર છે? અરે વાહ, મારા કાનુડાને બધી ખબર જ હોય. મમ્મી, હા બેટા, જે આપણે છે ને શેરડીના રસ પીવા જતા ને, તો મેં આટલી બધી સ્ટોલ લીધી ને, તો મેં પછી આમ વાળી દીધું ને. હવે જ્યારે છંજોડ આવે ને, આમ છંજોડવાનું. અરે વાહ વાહ વાહ, આમાં ખંજોળવાનું સાધન બનાવ્યું બીજાને, નહીં કાનું? કાંઈ નહીં, ચલો ફરાળ તૈયાર થઈ ગયું છે. ફરાળમાં છે બટેકાનું છીણ, ગાંઠિયો, સાબુદાણાના પાપડ, વેફર, બધુંય તળી રેડી કરી લીધું છે. ચલો કરી લઈએ નાસ્તો હવે. જય શ્રી કૃષ્ણ. ચલો બેસી જાઓ, નાસ્તો કરી લઈ. ચા દૂધ પી લીધું તે? હા, અને એવું કરશો? મછલી પટોળું છે. એવું ન બોલાય અત્યારમાં, ગાંડો. આપણે રામજી મંદિરે આવી ગયા છીએ અને સરસ એવું ભગવાનને ડેકોરેશન કર્યું છે અને પબ્લિક પણ બહુ જ બધી દેખાય છે. તો ચલો આપણે જઈએ દર્શન કરવા માટે. ફાઇનલી આવી ગયા છીએ રામજી મંદિરેથી દર્શન કરીને, અને બહુ સરસ રામ જન્મોત્સવ ઉજવ્યો હતો. અને જો રસ્તામાંથી થોડીક ફ્રૂટ નીકળતા આવ્યા છે, તોફા, તરબૂચ, ટેટી, દ્રાક્ષ અને કેળા. અને અહીંયા બાએ સરસ મજાની શીરાની તૈયારી કરી દીધી છે. રાજગરાનો શીરો, નહીં મમ્મી? હા, અને હુકી ભાજી. હુકી ભાજી, હુકી ભાજી, હા, કાચા બટેકાની હુકી ભાજી. હવે આપણે ઈ કરવા માંડ્યા ને એટલે બાફેલાની નથી ભાવતી, ઈ મોળી પડી જાય, સ્વાદ સારો આવે. આખો ટેસ્ટ જ અલગ આવે. એમાં કાનાને તો સૂકી ભાજી ને એટલે એમ કે મમ્મી મને બહુ ભાવે છે. એને ચલો વઘાર કરી દઈએ. હા, ચલો જીરું નાખી દીધું છે હવે વઘારમાં. અને હવે લીમડો, મરચા, હવે આમાં આપણે થોડુંક જ ખાલી પાણી એટલું આમ નાખવાનું છે, વઘાર કર્યો હોય એટલું, બીજું વધારે એડ કરવાનું નથી. બરાબર છે ને? જોજો સ્વાદ પ્રમાણે મીઠું, થોડો સિંગનો ભૂકો નાખીને અને ઢાંકી દઈશું.
મંદિરે ગઈ હતી મમ્મી ને કૈલાસ બેન યશ ને દર્શિન ત્રણેય મળ્યા હતા. કૈલાસભાઈ તો વહી ગયા હોય કારખાને. હા હા ઈ પછી ગૌરીબા હતા, રીના મામી હતા. મારે શું તે કીધું હાલો પણ હવે કે હા. એટલે મેં કીધું એ આવશે ને તો બિચારી રોવે. રોય એક ભાઈ બેન બે બાધી પડ્યા હતા ને એમાં હા. રોવાનું. મેં કીધું વળી આવશે તો શીરો શેકાઈ ગયો છે, હવે પાણી એડ કરી દીધું છે. સરસ. ચલો હવે હમણાં બની જાય એટલે બેસી જાય ફરાળ કરવા નહીં મમ્મી? હા. મહાવું અને બેને કરવાનું છે. છોકરા ગોવાણી ગયા. ગૌણી એક ગૌણો ને એક ગૌણી એ બાપ દીકરો ગયા કામે. કામે. હે હા વાહે બે બચ્યા. બે હોય છે. રાજવા બાઈ નું સ્થાન સાચી વાત. રહેવાનું ને ફરાળ ફરાળ કરવાનું. કરવાનું ના હા. પણ બે બાપ દીકરાને એવી રીતનું જવાનું હોય એટલે કઈ મેળ તો આવે નહીં રહેવાનું એટલે કઈ રહેતા નથી. હવે ખાંડ પણ એડ કરી દીધી છે એટલે શીરો થઈ ગયો રેડી. ઉભો વળી કરવું ને. નહીં માપે માપે બહુ ગળ્યું છે ને ખવાય નહીં ત્યાં મોટું ભાંગી જાય. તો થોડીક ગળી હોય છે ને. ચલો આપણું ફરાળ થઈ ગયું છે રેડી. હવે કરી લઈએ ફરાળ. ચલો ફરાળ રેડી છે. કેવી બેન ને જમી આવ્યા? કેવી બેન શું હતું ગૌણીમાં? શું હતું પણ એમ કહું? કેરીનો રસ, પૂરી, બટેકાનું શાક, પાપડ અને ગિફ્ટ આપી. ગિફ્ટ આપી? અરે વાહ. હા હવે નવરાત્રીના આવલા હોય ને એટલે છોકરીઓને કાંઈક નું કાંઈક આપે ખરા. ચૈત્ર મહિનાનું નોરતા. નોરતા અહીંયા રામજી મંદિરે મમ્મી માં વિશ્વંભરી માનું છે ને એનું ત્યાં 8 વાગે આરતી થાય છે અને સાંજે 9:30 ગરબા હોય છે આજ. રોજ. આ 9 નોરતા. નવરાત્રી છે એટલે આપણને ખબર નથી. ઈ તમને ખબર છે વિશ્વંભરી માનું? નહીં. એ આપણે ક્યાંક આમ મોટું ધામ છે વિશ્વંભરી માનું. આરતી છે ને એટલે સ્તુતિ હા આવે છે સ્તુતિ આવે છે ને બહુ સરસ ને આયોજન કરેલું છે. મંદિરે માની મોટો મૂકી છે મૂર્તિ જેવું એટલે મોટો ફોટો મૂક્યો છે અને પછી એનું ત્યાં સાંજે થાય છે આરતી ને ગરબા ને એવું. હા આપણને ખબર નથી. અને એકાદે જાય, બાઈને ચાલીને વયા વયા જાય. જાય એટલું નજીક જ છે. ક્યાં આગું છે હથવારો હોય ને તો સારું. તો સારું પડે. એકલા રાતે જાવું ને. અહીં હાલો આપણે ફરાળ કરી લઈ અને પછી પાછા ધંધે લાગી જાય, મશીને બેસી જાય. ક્યાંક જાય ને એટલે ખોટી થઈ જાય છે બહુ. જ્ઞાન તારે નહીં ખાવ બેટા? અરે બાપા લે ગો ખાઈ ખાઈને હવે આળોટવાનું. શું કાઢું ગૌણીમાં? ગયા છે 8 અને રસોઈ બનાવી દીધી છે. ખાલી રોટલી બનાવી છે કેમ કે સૂકી ભાજી હતી અને અમારે તો ફરાળ કરવાનું છે તો ફરાળી રોટલી બનાવી છે. અને અહીંયા જો દિયાનભાઈના તાવ ચડ્યો છે મારા દીકરાને. હું બેટું તાવ ચડ્યો માં કાનુડાને? કાંઈ હોતું નહીં મારા દીકરાને. દવા પીવડાવી ને હમણાં ઉતરી જાય બેટા. શંકરમાં પેટમાં દુખે. ખાવું છે ને? ભૂખા લાગી છે? હાલો રોટલી બનાવી છે. ચા દૂધ ને રોટલી ખાવું છે ને? ચાલો હવે કરીએ. થોડું ઘણું બાકી છે, થોડું ઘણું બની ગયું છે. બની ગઈ રોટલી મમ્મી? ફરાળી રોટલી છોકરાઓને બે હાડો ને આપણા પૂરતી છે ને? છે એ ભાઈ ઘણો લોટ છે. હા ફરાળીનો લોટ બંધાઈ ગયો છે. હવે બેસીએ જમવા. ચલો ફરાળ તૈયાર છે. ફરાળી રોટલી, ચા અને ગાંઠિયો. અને દિયાનભાઈ જો ફ્રૂટ સલાડ, સૂકી ભાજી ને રોટલી. ને કાનું આ મમ્મી જોડી ગુડ બદલી ચડો એમાં આમ આવે જોરો ચા જચ્ચા એ જોરો સે લજા લજા. મારું ફેવરેટ કે તારું ફેવરેટ? આપણું બેનું. આપણું બેનું. બાનું તો મમ્મીનું જ આવે. મને કે મમ્મી તારું ફેવરેટ દૂધ બદરી, મારું કે તારું? ડાયો પણ. હાલો ફટાફટ ખાઈ લ્યો પછી જાવું છે. આવું છે તારે? હા ગરમ ગરમ રોટલી ને ચા.